તો રાજકોટ શહેરમાં પણ રોગચાળાએ વધારી છે ચિંતા અને રાજકોટ શહેરમાં હાલ પાણીજન્ય રોગોએ માઝા મૂક્યું છે, જેને કારણે શહેરીજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે। ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે। પાણીજન્ય રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। શહેરમાં શરદીના 703, સામાન્ય તાવમાં 916, ઝાડા ઉલટીના 342 અને કમળાના 3 કેસ નોંધાયા છે, જ્યારે ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઇફોઇડનો 1 કેસ નોંધાયો છે। આરોગ્ય વિભાગે રોગચાળો અટકાવવા જરૂરી કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો છે। ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુ પહેલા મેલેરિયા શાખા દ્વારા જે છે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની એક કામગીરી જે છે એ સઘન કરવામાં આવે છે। એમાં આશા બહેનો ઉપરાંત જે છે MPSW ફિમેલ હેલ્થ વર્કર અને ફિલ્ડ સુપરવાઇઝર ઉપરાંત ફિલ્ડ વર્કર દ્વારા જે છે ઘરે ઘરે જઈને એન્ટી લાર્વલ કામગીરી જે છે કરવામાં આવે છે, જેમાં એબેટનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત મેલેરિયાની શાખા દ્વારા ખાસ કરીને શાળા, કોલેજ ઉપરાંત કોમર્શિયલ બિલ્ડિંગ વગેરે જગ્યાએ જે છે ખાસ કરીને સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે। એમાં પણ વરસાદી પાણી જે છે ભરાતા એવા સેલર જે છે એનો સર્વે અમારા દ્વારા કરવામાં આવ્યો છે।